સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામ એસી વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા ગૌચરની જમીનમાં રસ્તો બનાવવાની કાર્યવાહી સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। કંપની દ્વારા ગામની ગૌચર તરીકે નોંધાયેલી જમીનમાં કોઈ પણ પ્રકારની પૂર્વ જાણકારી કે ગ્રામજનોની મંજૂરી વગર રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। આ કામગીરીની જાણ થતાં જ ગામના ખેડૂતો અને પશુપાલકો સ્થળ પર એકત્રિત થઈ કંપની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે આ જમીન ગૌચર હોવાથી પશુઓના ચારણ માટે મહત્વપૂર્ણ છે અને તેમાં કોઈ પણ પ્રકારનું તેને નુકસાન પહોંચાડવું ગેરકાયદેસર છે। કંપની દ્વારા મનપાની રીતે કામ શરૂ કરતા ગામના લોકોના હિતોને નુકસાન પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક રીતે રસ્તાની કામગીરી બંધ ન કરવામાં આવે તો મામલો ઉચ્ચ કક્ષાએ રજૂ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હાલ પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે। આ પ્રશ્નાવડા ગૌશાળાની જમીન છે। અહીંયા સીધી સિમેન્ટના બુલડોઝર આ તે રીતે બધી અમારી ગાયો ગૌશાળાની ગાયો અહીંયા સરે છે। એ ગૌશાળાની ગાયોની જગ્યાએ બધી ખોદાણ કામ માઇનિંગ અહીંથી માટી વહન કરે છે। અમે બધામાં જાણ કરી છે બધા અધિકારીઓને। કંપનીવાળા અમારી ઉપર હામી પોલીસવાળાને બોલાવીને અમને હામી ધમકાવવાની પ્રયત્ન કરે છે અને કંપનીવાળા કોઈ અત્યારે અહીંયા આવતા નથી, અમને જવાબ દેતા નથી ને કંપની પાસે કોઈનો પુરાવો નથી ને અમારી પાસે આનો પુરાવો છે। અમારી પંચાયતની સર્વે નંબર છે, એમાં એ લોકોએ ખનન કરેલ છે। અમારી ગૌશાળાની જમીન છે, બિનકાયદેસર આ લોકો ખનન કરવા બેઠા। અટાણે ગૌશાળા અમારી પાસે છે જ નહીં। 300 ગૌશાળામાં ગાયું છે, બાકી ગામનું ગાયું છે 150 ખેડૂતનું। સાહેબ, એમાં એવું છે કે અત્યારે અહીંયા અમારા ગામની ગૌચરની જમીન છે, એમાં બિનકાયદેસર રીતે કંપની ખનન કરી રહી છે અને ખેડૂતોને ને બધાને દબાવીને કોઈને જાણ કર્યા વગર અમારા ગામમાં અત્યારે હાલમાં ગૌશાળામાં 300 ગાયો છે। 300 ગાયોમાંથી અત્યારે એનું ભરણ પોષણ કરવા માટે અમારી પાસે જગ્યા પૂરતી છે નહીં અને આ જે છે એમાં પણ એ લોકો કાયદેસરની રીતે દાદાગીરી કરી અને ખનન કરે છે। તો એક અમે તંત્રને જાણ કરી છે, તંત્ર એના આગળ વ્યવસ્થિત પગલાં લે અને અમને જે હક છે એ અમારો હક આપે